હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શરૂઆત કરવાના છીએ ધોરણ 8 મેથ્સનું એક નવું ચેપ્ટર અને જેમનું નામ છે બાળકો 10મું ચેપ્ટર એટલે કે ઘાત અને ઘાતાંક। એટલે કે આજે આપણે જોવાના છીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંકની થિયરી તમે વ્યવસ્થિત રીતના સમજેલી હશે તો આખું ચેપ્ટર સમજવું ખૂબ સહેલું પડશે, બરાબર। મોટા ભાગના વિદ્યાર્થીઓ એક સૌથી મોટી ભૂલ કરે છે થિયરીને બહુ હલકામાં લે છે। ગણિતનો એક નિયમ છે કે જો થિયરીને હલકામાં લીધી તો ગણિત તમને હલકામાં લેશે, બરાબર। થિયરીને જેટલી તમે પાવરફુલ રાખશો એટલા જ તમારા માર્ક પણ પાવરફુલ આવશે, એટલે કે સારા આવશે। તો થિયરીને ખાસ તમારે જોવાની છે, શીખવાની છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે। શરૂઆત કરીએ આપણે થિયરીની। જો ગણિતનો પહેલા નિયમ એક છે થિયરી, ખૂબ વ્યવસ્થિત રીતના પાકી કરો, અને બીજી છે પ્રેક્ટિસ। આ બે વસ્તુ તમે કરો ને તો ગણિત તમારી મુઠ્ઠીમાં થઈ જાય, એટલે કે કાબૂમાં થઈ જાય। ચેપ્ટરનું નામ છે ઘાત અને ઘાતાંક, જેનો અર્થ શું થાય પહેલાં સૌથી પહેલાં એ જોઈ લઈએ। માની લ્યો કે અહીંયા હું લખું છું 2, તો આ એક મેં સંખ્યા લખી। હવે એની ઉપર હું માની લ્યો કે ઘાત લખું છું, માની લ્યો કે આ 2ની 3 ઘાત એવું લખ્યું, તો આનો અર્થ શું થાય કે 2 છે એ કુલ 3 વખત છે, જેમ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે આનો અર્થ એવો થયો કે કુલ 3 વખત 2 છે। તો આવી રીતના 3 વખત 2 લખવાને બદલે આવી રીતના અમે 2ની 3 ઘાત લખી દઉં તો વસ્તુ એ જ થઈ। જ્યારે મેં અહીંયા લખેલું છે 2ની 3 ઘાત, એના ઉપર તમે નોટિસ કરજો તો એમાં કુલ 2 આંકડા છે, એક છે 2 અને એક છે 3। તો આમાં જે આ 2 છે, 2ને આપણે કહીએ છીએ આધાર। શું કહેવામાં આવે છે? આધાર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેઝ, એટલે કે આધાર। અને જ્યારે આ 3 છે એને આપણે કહીએ છીએ ઘાત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે પાવર, એટલે કે 2 પાવર 3, એટલે કે 2ની 3 ઘાત। અને આનો અર્થ એવો થાય છે, 2ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 3 વખત 2નો ગુણાકાર। માની લ્યો કે હું લખું છું અહીંયા 4, તો મેં અહીંયા લખ્યો 4, તો આ 4નો આધાર તો 4 છે, તો 4ની ઘાત કેટલી આમાં? તો સર આમાં તો ઘાત દેખાતી જ નથી, તો ઘાત કદાચ 0 હોઈ શકે, બરાબર। તો ના બાળકો, કોઈ પણ સંખ્યા હોય એની મિનિમમ 1 ઘાત તો હોવાની જ છે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। ડન। તો અહીંયા તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે, આધાર શું, ઘાત શું। ચેપ્ટરનું નામ છે ઘાત ઘાતાંક, એટલે બધી જ જગ્યાએ તમને આવી રીતની ઘાત જોવા મળવાની છે। તો ચાલો હવે આપણે આ ઘાત છે, બરાબર, તેના અમુક નિયમ છે અને આ નિયમોને ઘાતાંકોના નિયમ કહેવામાં આવે છે। તો જોઈએ ઘાતાંકોના નિયમ, બહુ સહેલા નિયમ છે। માની લ્યો કે એની m ઘાત છે, એની n ઘાત છે અને બંનેનો ગુણાકાર કરવાનો છે, એટલે કે બંનેનો આધાર સરખો, ગુણાકારની નિશાની છે, આધાર સરખો, ગુણાકારની નિશાની। તો સિમ્પલ આનો અર્થ થાય ઘાતોનો કરી દેવાનો સરવાળો। જ્યારે આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતોનો સરવાળો। માની લ્યો કે આવી રીતના હોય 2ની 3 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત, તો આ ઉદાહરણની અંદર તમે જોશો તો બેયનો આધાર સરખો છે, શું છે? 2 છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો સિમ્પલ આપણે કરી દેવાનો ઘાતોનો સરવાળો, એટલે કે 2ની 3 વત્તા 5 ઘાત। જ્યારે 3 વત્તા 5 કરો તો 2ની 8 ઘાત, આ આવે આનો આન્સર, બરાબર। તો આવી રીતનું તમારે સાદુરૂપ આપવાનું છે, અથવા તો આને કહેવાય આધાર સરખો, ભાગાકારમાં છે, એટલે કે ભાગાકારની નિશાની। જો આવી રીતના મેં લખેલું હોય કદાચ એની m ઘાત ભાગ્યા એની n ઘાત, તો આને હું આમ પણ લખી શકું આ રીતના કે એની m ઘાતના છેદમાં એની n ઘાત, બરાબર। એટલે કે જ્યારે આધાર સરખો હોય, ભાગાકારની નિશાની હોય તો ઘાતોની કરી દેવાની બાદ બાકી, ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો, ભાગાકાર હોય તો ઘાતોની કરી દેવાની બાદ બાકી। તો આનો અર્થ એવો થયો કે એની m માઇનસ n ઘાત। માની લ્યો આનું એક હું એક્ઝામ્પલ આપું, બરાબર, આ શું છે? એક એક્ઝામ્પલ છે। તો માની લ્યો આનું હું એક એક્ઝામ્પલ આપું છું, તો
આવી રીતનું કોઈ લખેલું છે 2/3 ભાગ્યા 2/5. આને હું બીજી ભાષામાં લખવું હોય તો આ રીતના લખી શકું 2/3 ના છેદમાં 2/5. તો આધાર સરખો હોય, ભાગાકારની નિશાની હોય તો સિમ્પલ આપણે ઘાતોની કરી દેવાની બાદ બાકી. તો 2/3 -5 કરો એટલે -2 આવે, એટલે 2/-2. -2 નો અર્થ શું થાય એ પછી આગળ આપણે જોશું. હજી એક આમાં સૂત્ર બને છે કે માની લ્યો કે આને મારે જો આને કાંઈ છેદમાં ન હોય તો એક લખી શકાય, તો કે હા. તો માની લ્યો કે આ સૂત્રનું મારે વ્યસ્ત કરવું છે, એટલે કે ઊંધું કરવું છે. તો હું કેવી રીતના કરી શકું? ઊંધુંનો મિનિંગ થાય કે એકના છેદમાં મારે લખવો છે, તો હું કેવી રીતના લખી શકું? તો આનું એક હજી એક સૂત્ર થાય કે 1/n - m. શું કર્યું? તો કે જો અહીંયા મેં અંશમાં લખ્યું તો આ ઉપરનામાંથી નીચેનું બાદ કર્યું. ત્યારે હું છેદમાં આ સૂત્ર લખું તો આ નીચેનામાંથી આ ઉપરનું બાદ કરું. આને મારે છેદમાં લખવું છે, તો જો આ જ ઉદાહરણ લઈને તમને શીખવું તો 2/3 ના છેદમાં 2/5. તો આ સૂત્ર પ્રમાણે 1ના છેદમાં છેદની જે ઘાત છે એમાંથી અંશની ઘાત બાદ કરવાની. આમાં શું કર્યું હતું? ઉપર હતું તો અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ કરી હતી, તો 5ના છેદમાં -3 આવ્યું. તો આનો અર્થ એવો થાય કે 1ના છેદમાં 2/2. હવે જોજો, એક નવો કોન્સેપ્ટ શીખવું. જ્યારે કોઈ સંખ્યાનું વ્યસ્ત કરવામાં આવે, એટલે કે આવી રીતના છેદમાં હોઈને અંશમાં લખવામાં આવે, અથવા તો આવી રીતના 2/2 અંશમાં છે તો એને આવી રીતના 1ના છેદમાં 2/2 ફોર્મમાં લખવામાં આવે, તો જે ઘાત હોય એમાં આગળ નિશાની ચેન્જ કરી દેવાની. બરોબર, 1ના છેદમાં 2/-2 થઈ જાય. એવી રીતના છેદમાં 2/-2 હોય ને એને મારે અંશના ફોર્મમાં લખવી હોય તો આનું હું આવી રીતના લખી શકું કે 2/-2. તો એ વસ્તુ સેમ જ થઈ. અહીંયા 2/-2 છે તો આને મારે છેદમાં લખવી છે, તો ઘાત છે તે માઇનસ છે તો એને મેં પ્લસ કરી દીધી. તો આ બે વસ્તુ શું થઈ? સેમ થઈ. તો આ પણ એક નિયમ છે, યાદ રાખજો. ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશું તો આપણને આ બધી જ વસ્તુ આવડી જશે. ચિંતા નથી કરવાની, ખાલી અત્યારે થિયરી જોવો, ઓટોમેટિક બધી વસ્તુ આવડવા માંડશે. હવે જોવો આમાં શું છે? કોઈ બે સંખ્યા છે એની ઘાત સરખી છે, તો આનો અર્થ એવો થાય કે એની n ઘાત અને બીની n ઘાત. શું છે? આ એ અને બી બેયની n ઘાત હોય તો આનો અર્થ એવો થાય કે એની n ઘાત અને બીની n ઘાત. સર ઉદાહરણ આપો. તો ચાલો એક એક્ઝામ્પલ આપું તમને. માની લો કે આવી રીતના હોય કે આ બે સંખ્યા વચ્ચે કાંઈ નથી તો ગુણાકાર છે. શું છે? ગુણાકાર છે. તો 2/3 આ બંનેની 5 ઘાત હોય તો આનો અર્થ એવો થાય કે 2/5 ગુણ્યા 3ની 5 ઘાત. આવી રીતના ઘાતને સેપરેટ એટલે કે અલગ અલગ રાખી શકો. એવી જ રીતના જ્યારે કોઈ બે સંખ્યા ભાગાકારમાં હોય ને આખા કાઉન્સની m ઘાત હોય તો આવી રીતના લખી શકાય કે એની m ઘાત અને બીની m ઘાત. બેયની અલગ અલગ ઘાત આપણે કરી શકીએ કે આ ઘાત છે એ નહીં લાગે અને બી નહીં લાગે, એટલે અલગ અલગ પણ લગાડી શકીએ. માની લ્યો કે એનું પણ એક એક્ઝામ્પલ આપું તમને કે એક્ઝામ્પલમાં આવી રીતનું હોય કે 3/2 અને આખા કાઉન્સની 5 ઘાત હોય તો આવી રીતના લખી શકું કે 3/5 ઘાત અને 2/5 ઘાત, એટલે કે 3/5 ઘાત ના છેદમાં 2/5 ઘાત. આ રીતના હું આને લખી શકું એટલે કે ડિફાઇન કરી શકું, આ રીતના રાખી શકું. બરાબર, આ સૂત્ર છે. શું છે? સૂત્ર છે. ડન છે. ચાલો નેક્સ્ટ. હવે જોવો જોઈએ, મેં કોન્સેપ્ટ તમને કીધો હતો કે કોઈ પણની માઇનસ ઘાત હોય. શું હોય? માઇનસ ઘાત હોય તો એ વસ્તુ છેદમાં જાય તો ઓટોમેટિક ઘાત છે તે પ્લસ થઈ જાય. શું થઈ જાય? પ્લસ થઈ જાય. જો ઉપર પ્લસ ઘાત હોત તો છેદમાં જાત તો ઓટોમેટિક માઇનસ ઘાત થઈ જાય. અંશમાં હોય ને છેદવાળા ફોર્મમાં લખો તો ઘાતની નિશાની ખાલી ચેન્જ કરી દેવાની. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. એ જ રીતના કોઈ વસ્તુ છેદમાં હોય અને એને અંશવાળા ફોર્મમાં લખવી હોય તો ખાલી નિશાની ચેન્જ કરી દેવાની. માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. અહીંયા માઇનસ છે તો આગળ પ્લસ રાખી દીધા. બરોબર. જો એમનું હું તમને એક્ઝામ્પલ આપું, આ પહેલાંનું એક્ઝામ્પલ આપું તો 2/-2 ઘાત આ રીતનું હોય તો આને હું સિમ્પલ છેદવાળા ફોર્મમાં લખું તો 2/2 ઘાત થઈ જાય.
જ્યારે આનું પણ એક્ઝામ્પલ આપું કે 1/2 -2 ઘાત હોય તો આનું અંશવાળા ફોર્મમાં લખું તો એનો અર્થ 2 ઘાત થઈ જાય, માઇનસ છે તો પ્લસ થઈ જાય. ડન, બહુ સહેલું છે. ત્યારબાદ હજી એક સરસ મજાનો નિયમ છે, જ્યારે કોઈ પણની તમે 0 ઘાત જો, મેં તમને કીધું હતું કે મેં 3 લખેલો હોય તો આનો અર્થ એવો થાય કે 3/1 ઘાત. મેં લખ્યો હોય 4 તો આનો અર્થ એવો થાય 4/1 ઘાત. કોઈ આંકડો એવો છે કે 1,25,225 તો આનો અર્થ એવો થાય કે 1,25,225 1 ઘાત. બરોબર, એવો એનો અર્થ થાય. તો કોઈ સંખ્યા લખેલી હોય તો એની માથે કાંઈ ન હોય તો 1 ઘાત હોય. પરંતુ જ્યારે ઘાતમાં 0 આવે એટલે કે શૂન્ય આવે તો ત્યારે તમારે યાદ રાખવાનું કે કોઈની 0 ઘાતનો અર્થ 1 થાય. શું થાય? હા, 1 થાય. માની લ્યો કે હું આમ લખું છું 2/0 ઘાત તો આનો અર્થ 1 જ થાય. માની લ્યો કે હું રીતના લખું છું કે 14,235 આની 0 ઘાત તો આનો અર્થ 1 થાય. બરોબર છે. માની લ્યો કે અહીંયા આમ લખું છું કે શિવમ સરની 0 ઘાત તો એનો અર્થ 1 થાય. બરોબર, તો આવું થાય કે કોઈની 0 ઘાતનો અર્થ 1 થાય. શું થાય? 1 થાય. પણ હજી સુધી મેથ્સની દુનિયામાં એક વસ્તુ હજી સુધી ડિફાઇન નથી કરી શક્યા કે 0ની 0 ઘાત શું કામ 1 થતી નથી. 0ની 0 ઘાત 0 જ રહે છે. અત્યારે 0ની કોઈ પણ ઘાત હોય 0 જ રહે છે, તો 0ની 0 ઘાતે 1 થવી જોઈએ ને. હજી સુધી એનું કાંઈ ફોર્મ્યુલા કે એની કઈ વસ્તુ ડિફાઇન થઈ શકી નથી. તો આ જ છે મેથ્સની દુનિયા ભાઈ. બરોબર, તો કોઈની 0 ઘાત શું થઈ ગઈ? 1 થઈ ગઈ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે કોઈ પણ નંબર્સ આપ્યા હોય, ગમે એટલા મોટા નંબર હોય, એને એક નાના ફોર્મેટમાં આપણે લખવા હોય તો આવી રીતના લખી શકાય. માની લ્યો કે અહીંયા મારે પોઈન્ટવાળા ફોર્મમાં લખવું છે અને પોઈન્ટને અહીંયા નથી રાખવું, આપણે અહીંયા રાખવો છે. ક્યાં રાખવો છે? અહીંયા. તો અહીંયા પોઈન્ટ રાખવો હોય તો પોઈન્ટ પછી કેટલા નંબર છે જુઓ, 1 2 3 4 5 6 અને 7. 7 નંબર છે અને પોઈન્ટને આપણે જમણી બાજુથી ડાબી બાજુએ ખસેડવાનો છે. યાદ રાખજો. તો આવી રીતના મારે લખવું હોય તો આને 1.2 ગુણ્યા અહીંયા મેં પોઈન્ટ રાખ્યો તો કેટલા નંબર થયા? 1 2 3 4 5 6 ને 7 નંબર થયા, ગુણ્યા 10⁷ ઘાત. આ રીતે લખી શકું. આમાં કર્યું તું શું કે આ પોઈન્ટ છે એ ડાબી બાજુથી જમણી બાજુ ગયો તો. કઈ બાજુ ગયો તો? જમણી બાજુ ગયો તો. ત્યાં માની લ્યો કે કોઈ સંખ્યા આવી છે તો આને મારા પોઈન્ટને આ બાજુ ખસેડીને આને ખાલી નવડો બનાવી દેવો હોય તો પોઈન્ટને આમાં જમણી બાજુથી ડાબી બાજુએ ખસેડવાનો છે. પોઈન્ટને જમણી બાજુથી ડાબી બાજુ ખસેડવાનો છે. કઈ બાજુ ખસેડવાનો છે? ડાબી બાજુ ખસેડવાનો છે. તો હું શું કરીશ? પહેલાં તો 9 લખી લઈશ. બરોબર, હવે પોઈન્ટને અહીંયા મારે લઈ આવવો છે તો હું કેટલા સ્ટેપ પાછળ લઈ ગયો પોઈન્ટ? તો કે જો આ 1 2 3 4 5 અને 6 આંકડા પછી હું પોઈન્ટ લઈ ગયો. બરોબર, એટલે ગુણ્યા 10⁻6 ઘાત થાય. હવે તમે કહેજો સર અહીંયા 7 લખ્યું ને અહીંયા -6 લખ્યું, તો અહીંયા માઇનસ શું કામ આવ્યો? જ્યારે પોઈન્ટને તમે ડાબી બાજુ ખસેડો ત્યારે ધન ઘાત લખવાની, જ્યારે પોઈન્ટને જમણીથી ડાબી બાજુ ખસેડવામાં આવે ત્યારે ઋણ ઘાત લખવાની, જ્યારે પોઈન્ટને ડાબીથી જમણી બાજુ ખસેડવામાં આવે તો ધન ઘાત, અને જમણીથી ડાબી બાજુ ખસેડવામાં આવે તો ઋણ ઘાત લખવાની. યાદ રાખવાનું છે. ડાબીથી જમણી ધન, જમણીથી ડાબી ઋણ, આ રીતના લખવાની હોય. તો આ થઈ બેઝિક ઘાત અને ઘાતાંકની બાળકો થિયરી. આટલી વસ્તુ તમે વ્યવસ્થિત શીખેલી હોય, સમજેલી હોય, આ તમારી નોટબુકમાં લખજો હો. આટલી વસ્તુ તમે વ્યવસ્થિત શીખેલી સમજેલી હોય તો હવે આખું ચેપ્ટર તૈયાર કરતા, પાકું કરતા, શીખતા તો તમને કોઈ રોકી નહીં શકે. તો આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આનું સ્વાધ્યાય જોશું. બરોબર, તો આખો વિડીયો તમે જોવાના રાખજો. કેવા વિડીયોઝ લાગે છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવવાનું છે તમારે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે બધાએ વિડીયોને લાઇક કરીને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દેવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ધન્યવાદ.